સુરતના કિમમાં રહેતા જયંતિભાઈ કોરાટે પોતાના ઘરના ધાબે અનોખી પહેલ કરી। તેમણે છેલ્લા 10 વર્ષથી ધાબે ટેરેસ ગાર્ડન બનાવ્યું। જયંતિભાઈ કોઈપણ પેસ્ટિસાઇડનો ઉપયોગ કર્યા વિના સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી શાકભાજી અને ફળો ઉગાડે છે। તેઓ મહાનગરમાં માટીની અછત સામે ઇઝરાયેલી હાઇડ્રોપોનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે। આ પદ્ધતિમાં માત્ર પાણીમાં જ શાકભાજી ઉગાડવામાં આવે છે। પાણીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, કોપર, ઝિંક અને પોટાશ જેવા પોષક તત્વો ઉમેરવામાં આવે છે। માટીનો ઉપયોગ ન થવાથી રોગ અને જીવાતનો ઉપદ્રવ નથી થતો અને દવાની જરૂર પણ નથી પડતી। જયંતિભાઈએ ઝીરો બજેટ ખેતીની પણ પહેલ કરી છે। તેઓ છોડ વાવવા માટે જૂના ટબ, પ્લાસ્ટિક કેપા અને બેરલનો ઉપયોગ કરે છે। રસોડાના કચરા જેવા કે શાકભાજી, ફળની છાલ, મગફળીના ફોતરા અને નારિયેળની છાલમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવે। આજુબાજુના ઘરોમાંથી પણ કચરો એકત્રિત કરી તેનો ઉપયોગ કરે। હાઇડ્રોપોનિક પદ્ધતિથી પાણીની બચત પણ થાય અને માટીમાં ઉગાડેલા એક છોડને દરરોજ અડધોથી 1 લીટર પાણીની જરૂર પડે છે, જ્યારે હાઇડ્રોપોનિક પદ્ધતિમાં માત્ર 50 થી 100 મિલી પાણી પૂરતું છે। આમ 90% પાણીની બચત થાય છે। જયંતિભાઈ દ્વારા કરવામાં આવતી ટેરેસ ગાર્ડન ખેતી એ લોકો માટે બેસ્ટ ખેતી સાબિત થઈ રહી છે। જયંતિભાઈની પ્રેરણાથી લોકો ઝીરો બજેટે ઉત્તમ ટેરેસ ખેતી કરતા પણ થયા છે। મારે બીએસસી એગ્રીકલ્ચર કરેલું હતું એટલે આનો અભ્યાસ હતો, પ્લસ અમે ખેતી ગામડે કરતા એટલે ખેતીનો પણ અભ્યાસ અનુભવ હતો। એના હિસાબે આપણે કેમિકલ વગરનું ખાવું હોય તો આપણે ઘેરે જ વાવવું પડે, નહીંતર તો બહારથી તો બધું કેમિકલ વાળું જ આવવાનું છે। એટલે અભ્યાસનો અને અનુભવનો ઉપયોગ કરી અને ટેરેસ ગાર્ડન બનાવવાનો વિચાર આવ્યો અને લગભગ ઝીરો બજેટ જેવું, એટલે કોઈ પણ જાતના ખર્ચા વગર વેસ્ટમાંથી બેસ્ટ બનાવી છીએ। અને બધું સિઝન પ્રમાણે ચોમાસામાં રીંગણા, ભીંડો, ગુવાર, પછી કાકડી અને શિયાળામાં ગાજર, ટમેટા, મરચાં, કોબી, બટેટા અને બીજા ઘણા શાકભાજી થાય છે। આ વિચાર એવું તો કંઈ ખાસ નહીં, પણ અમને શોખ હતો થોડો શાકભાજી ઉગાડવાનો, ફ્લાવર્સ ઉગાડવાનો। અમને હસબન્ડ વાઈફ બંનેને શોખ છે। અને પછી રહેતા રહેતા બાજુમાં બી એક કાકા ટેરેસ ગાર્ડન કરતા હતા, ત્યાં બી એ શાકભાજી ઉગાડતા હતા। તો તેનામાંથી થોડા જોયું, ઇન્સ્પાયર થઈને અમે માટીમાં તો ઉગાડતા હતા જ, પછી હાઇડ્રોપોનિક સિસ્ટમથી બી ચાલુ કરેલું। અને બસ આ જ હાઇડ્રોપોનિક સિસ્ટમ મતલબ પાણીમાં જે શાકભાજી થાય અને બસ આ રીતના ઓર્ગેનિક સબ્જી ઉગાડવાનું ચાલુ કરેલું। અમે સિઝનલ બધી જ ખેતી કરીએ છીએ। જે અત્યારે સિઝનમાં આવતા હોય શાકભાજી, એ સિઝનના અગાઉથી 2 મહિના પહેલા અમે ખેતી કરીએ છીએ। ખેતી એટલે ઇન હાઉસ એક કુંડામાં 5 એવી રીતે રીંગણ, ગલકા, તુરિયા, દૂધી બધું જ જે સિઝનમાં આવે ને અત્યારે બધું જ છે ખેતી। જયંતિભાઈએ અમને સલાહ આપી કે આવી રીતે તમે શરૂઆત કરો, પછી તો ક્યાંક અટકશો તો અમે તમને સમજણ પાડીશું। તો હાલ